છે કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોઘડિયા રાશિ ભવિષ્ય અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। તો આ તમામ વિષયોની માહિતી આપવા આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। સૌ પહેલા કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ જેમાં બધું નવું જાણવા મળે। પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો દિવસ, અને બીજું ખાસ રોજ નવી વાનગી પીરસે છે। આજે ધન લગ્ન એટલે કે જેની કુંડલીમાં 9 નંબર લખેલો છે, લગ્ન કરીને એટલે કે લ હિન્દીમાં હશે ને એમાં 9 નંબર હશે એટલે કે ધન લગ્ન થયું। તો કેવા હોય છે ધન લગ્નવાળા જાતકો તેની વિશે પણ વાત કરીશું અને સરસ મજાની સત્સંગ પણ કરીશું ફોન કોલ દ્વારા। શરૂઆત કરીશું પ્રથમ આપણે પંચાંગથી। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। ભાઈ હવે કાલે પંચાંગમાં તારીખ 11/12/2025 ને વાર ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2082, માગસર વદ સાતમ, ચંદ્ર સિંહ રાશિમાં છે, નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની છે, યોગ વિષકુંભ છે। જે કરણ છે તે બહુ છે, વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછોડો પણ નથી। સૂર્ય પોતે વૃશ્ચિક રાશિમાં છે અને ચંદ્ર સિંહ રાશિમાં રહેશે। વહેલી સવારનો 7:10 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 5:55 કલાકનો છે। 12:29નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 12:25નો છે। અભિજીત મુહૂર્ત 12:11 થી 12:54નું છે। રાહુકાળ 1:54 થી 3:13નો છે। રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું। બને ત્યાં સુધી રાહુકાળમાં લાંબા મુહૂર્તો, લાંબા પ્રસંગો કે પછી લાંબી મુસાફરી ના કરવી તેનું પણ ખાસ ધ્યાન રાખીશું। એકંદરે દિવસ સારો છે। આમ તો કોઈ પણ નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો કાલે થઈ શકે, સારા કાર્યોની શરૂઆત પણ થઈ શકે, પણ ખાસ રાહુકાળમાં ના થાય તેનું ધ્યાન રાખવાનું, બાકી દિવસ સારો છે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવશો। ભાઈ કાલે દત્ત બાવની કરજો। કાલે ગુરુવાર છે, સાતમ છે, ભગવાન ગુરુને પ્રિય એવી દત્ત બાવની છે। દત્તાત્રેય ભગવાન માટેની આ દત્ત બાવની ગાવામાં આવે છે। ભગવાન દત્તાત્રેય 24 ગુરુ બનાવેલા છે। ભગવાન દત્તાત્રેયની દત્ત બાવની કરવાથી તમારા જીવનમાં ગુરુ ગ્રહની સ્થિતિ સુધરે છે। તમને માન સન્માન વર્ચસ્વમાં લાભ થાય છે। જે વ્યક્તિ અપયશનો શિકાર છે, જેને કોઈ દિવસ યશ નથી મળ્યો, જશ નથી મળ્યો, એ વ્યક્તિ દર ગુરુવારે દત્ત બાવની કરે તો એના જીવનમાં યશ અને જશ બંને આવે છે। તો આટલું કરશું, કાલે લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો। પ્રથમ કાલના દિવસના ચોઘડિયા ઉપર નજર નાખીશું। પહેલું ચોઘડિયું શુભ વહેલી સવારના 7:10 થી 8:30 કલાક, બીજું લાભ ચોઘડિયું 12:32 થી 1:53 કલાક, ત્રીજું અમૃત ચોઘડિયું 1:53 થી 3:13 કલાક, પછી આવશે શુભ ચોઘડિયું 4:34 થી 5:55 કલાકનું। આ થયા સારા અને શુભ ચોઘડિયા। રાત્રિનું ચોઘડિયું અમૃત આવશે 5:55 થી 7:35 કલાક। આ રાત્રિનું ચોઘડિયું છે। ઇનકેસ કંઈક કદાચ રાતે કામ કરવું છે, સારા કાર્ય કરવા છે તો રાતના ચોઘડિયામાં જોઈને નાના મોટા કામ થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમમાં દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે જેની તમે કાર્યક્રમની શરૂઆતમાં જ વાત કરી તેના વિશે ખાસ જણાવશો। ભાઈ આજે ધન લગ્ન 9 નંબર કેવા હોય છે ધન લગ્ન વાળા જાતકો અને શું રહેલી છે એમનામાં ખાસ ખૂબીઓ જોઈશું। પહેલા તો એ શક્તિશાળી હોય છે, જે લોકોનું પણ ધન લગ્ન હશે ને વ્યક્તિ ખૂબ શક્તિશાળી હશે, સફળતા પ્રાપ્ત કરનારા હશે। તેમનામાં રાષ્ટ્રપ્રેમ અને કળા પ્રેમ અને ધર્મ પ્રેમ ખૂબ સારો હશે। રાષ્ટ્રપ્રેમ, કળા પ્રેમ અને ધર્મ પ્રેમ ખૂબ સારો હશે। ખોરાક વધારે એમનો હોય, બધા કરતાં થોડો ખોરાક એમને વધારે જોઈએ। શરીર જાડું રહે,
શરીરમાં સ્ફૂર્તિ રહે છે, ઊંઘ વધારે આવે. એમને એક મોટી સમસ્યા છે, 24 કલાકમાંથી 10 કલાક જો ઊંઘ ના મળે તો એ આકુળ વ્યાકુળ થઈ જતા હોય છે ધન લગ્નવાળા. એમને સૂવા જોઈએ, એમને શાંતિથી કામ કરવા જોઈએ, શાંતિથી બધું ઠંડે હાથે કામ કર. બીજું, કોઈ કાર્યમાં એકવાર લાગી જાય પછી એને ગમે તેમ કરીને પાર કરે છૂટકો. એમની ચાલ ખૂબ ઝડપી હોય છે. મહેનત અને નસીબમાં બંનેમાં માને છે. એમને ખબર હોય છે કે ખાલી મહેનતથી બી કંઈ નહીં મળે અને ખાલી નસીબથી કંઈ નહીં મળે. મહેનત અને નસીબ બંને સાથે કામ કરશે અને મહેનત અને નસીબથી આગળ જોર પકડાશે. વાતચીતમાં ખૂબ એવા પ્રભાવશાળી હોય છે અને વાતચીતમાં વિચારમાં ખૂબ પ્રગતિમય હોય છે. કોઈ શાસ્ત્રની વિદ્યા કે કોઈ પારંપરિક વિદ્યામાં નિપુણ હોય છે, કોઈ એવી એકાદ વિદ્યા હશે જેમાં એ પોતે નિપુણ હશે, જે લોકોનું ધન લગ્ન છે. ધન લગ્ન વાળાને લગ્ન મોડું કરવાની ટેવ હોય છે. ઉંમર શાંતિથી થાય પછી લગ્ન કરે છે. પહેલા એ પોતાની લાઈફને સેટલ કરવામાં વધારે ધ્યાન કરતા હોય છે અને ત્યારબાદ લગ્ન જીવનની ગ્રહસ્થીને સેટલ કરે છે. તેમને ખૂબ સારી રીતે ખબર હોય છે કે ભાઈ લગ્ન ગ્રહસ્થી કરતા પહેલા કરિયર ગ્રહસ્થી મારા માટે સારી રહેશે. માટે કરિયરને ફોકસ કરનારા, કરિયરને ઊંચું રાખનારા, કરિયરને માનનારા આ લોકો હોય છે. અને અમુક લોકો તો એવા હોય છે જે ધન લગ્ન વાળાને મેં જોયા છે કે લગ્ન નથી કરવા એવી વાત કરતા હોય છે, સૌ પહેલા લગ્ન કરી લે છે. ખાલી બેસી રહેવું તેમને ગમતું નથી. કાર્યમય પ્રવૃત્તિમય તેમની પ્રકૃતિ હોય છે. ખાલી સમયમાં પણ કોઈ સારા કામ કરવા હોય તો કરી શકે છે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની આગળ વાત કરીએ તો રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. હવે મેષ રાશિ વાળાની જો વાત કરીએ તો પરિણામ સકારાત્મક રહે. કાલે મેષ રાશિ વાળાને ઊંચાઈ વાળી જગ્યાને પાણીથી દૂર રહેવું. તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે. શ્વાસની દ્રષ્ટિએ કોઈ વાંધો નહીં આવે. સારા એવા પૈસા કમાઈ શકશો. વાદળી શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, હિંમત અને ઉત્સાહ વધે. વેપારમાં સાવચેત રહેવાની જરૂર પડે. વધારે ખર્ચ કરવાનું ટાળજો. ઘરમાં સજાવટને લગતા નાના મોટા ફેરફાર થશે. નાનું મોટું ચેન્જીસ કરવાનું મન થાય. પીળો શુભ કલર, શુભાંક 6 રહેશે. મિથુન રાશિ, મહેનત કરવી પડે. બહાર જમવાનું ટાળવું. કામ સંબંધોમાં તણાવ પેદા થશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય સાચવવું. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. કર્ક રાશિ વાળાને કારણ વગર ચહેરા ઉપર ચિંતા, માનસિક અશાંતિ લાગ્યા કરે. નેગેટિવિટીનું વલણ છે. નકારાત્મક ઉર્જાઓ તમને હેરાન પરેશાન કરી શકે છે. નકારાત્મક ઉર્જાથી થોડુંક દૂર રહેજો. રોકાણ કરતા પહેલા વડીલોની સલાહ લેજો. 100 વાર વિચારીને કોઈ કામ કરજો. પરિવાર સાથે સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લેજો. પરિવાર જોડે જવાનું રાખજો. પરિવાર જોડે હળવા મળવાનું રાખજો. લીલો શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિ વાળાની વાત કરીએ, થોડી આક્રમકતા વધે. ચહેરા ઉપર ગુસ્સો લઈને ફરવાનું નથી. ચહેરા પરનો ગુસ્સો ટાળજો. પરિવારને પૂરતો સમય આપી શકશો. મનને શાંતિ મળશે. નજીકના લોકો સાથે સમય વિતાવી શકશો.
ભૂરો તમારા માટે શુભ કલર અને શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, સારા વિચારો, સર્જનાત્મક વિચારો આવે. કોઈ નાની મોટી શારીરિક સમસ્યા પરેશાન ના કરે તેનું ધ્યાન રાખીશું. લોકો પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળજો. જીવનસાથી તમને અદ્ભુત ભેટ આપે. રાતો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈને દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી 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 જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ 30/5/97. સમય નહીં, જન્મ તારીખ આખી બોલો. 30/5/97. જી. જન્મ સ્થળ રાજુલા અને જન્મ સમય સાંજે 11 વાગે. જી બેન, આપની સમસ્યા જણાવશો. આર્થિક સ્થિતિ કેવી રહે અને લગ્ન જીવન કેવી રહે? હવે જો જે પ્રમાણે કુંડલી બની છે એમાં પેલા શુક્ર નીચનો થાય છે. શુક્ર તમે જુઓ તો ભાઈ કન્યા રાશિનો બેઠો છે. એટલે જ્યારે કુંડલીમાં શુક્ર કન્યા રાશિનો હોય એટલે કે નીચનો થયો અને માટે એને આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિ રહે. એને શું કરવાથી શુક્ર બળવાન થાય. ત્રીજી આંગળીમાં એટલે કે જ્યાં શુક્રનો પર્વત છે ત્યાં ત્રીજી આંગળીમાં નિત્યક્રમ પ્રમાણે એક ચાંદીની છલ્લો, ચાંદીની ધાતુમાં ઓપેલ, ઓસ્ટ્રેલિયન ઓપેલ પહેરાવો. દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવે. પોતાની પાસે એક શ્રીયંત્ર રાખે અને રોજ એને લાલ કંકુનો ચાંદલો કરશે તો એનાથી આર્થિક સ્થિતિ એની સુધરશે. જે લોકોની પણ કુંડળીમાં શુક્ર નીચનો છે, કન્યા રાશિનો છે, એ દરેક લોકો માટેનો આ ઉપાય કહું છું અને એનાથી તમારા આર્થિક રીતે ઘણા એવા સુધારા જોઈ શકશો. આગળ જતા વાંધો નહીં આવે બેન, ચિંતા ના કરશો. આટલું કરાવડાવો, લાભ થશે. અન્ય દર્શક મિત્રની જોડે વાત કરીશું. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. હેલો. હા, મારે છે ને મારા દેશ મકાન માટે પૂછવાનું છે. હા બેન. તો એમને મારા મોટા ભાઈની જન્મ તારીખ છે 27 સપ્ટેમ્બર 1972 અને જન્મ સમય છે બપોરે 12 સાડા 12 ની વચ્ચે અને જન્મ સ્થળ છે જેસર. જી બેન, આપની સમસ્યા. મારે દેશમાં મકાન છે, એમાં માતાજીનો મઢ બનાવવો છે. મઢ બનાવીએ કે પછી વેચી નાખીએ એમ? જી બેન. કુંડલીમાં મંગળ સારો છે, માતાજીની અસીમ કૃપા છે. ચૈત્ર મહિનાની અંદર તમે પોતે જો એ મઢ બનાવો અને માતાજીનું સ્થાપન કરાવો તો માતાજી તમને ઘણું સારું કરશે. માતાજીનું મઢ બનાવીને એની પૂજા પાઠ નિત્યક્રમ કરાવો. દર મંગળવારના દિવસે ત્યાં માતાજીને પ્રસાદી ચઢાવવાનું રખાવડાવજો. આગળ જતાં એ મઢમાં એના પાવન ભૂમિથી તમને પણ સારું રહેશે, લાભ રહેશે. માટે મઢ બને એ માતાજીને પણ સારું રહેશે, તમારા માટે પણ સારું રહેશે અને આજુબાજુના લોકો માટે પણ સારું રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હાલો. જી બેન. 1/12/2002. જી બેન. સમય 1/12 સમય બપોરે 1 થી 1:30 ની વચ્ચે. અને જન્મ સ્થળ આપનું? માળિયા હાટીના. જી બેન, આપની સમસ્યા જણાવશો. એના લગ્ન કઈ થશે? જી બેન. સૂર્ય ચોથા સ્થાનમાં, શનિ તમે જોવા જાવ તો અત્યારે 10મા સ્થાનમાં કર્મેશમાં થઈને બેઠો છે. સૂર્ય શનિની એકબીજાની દ્રષ્ટિ થઈને બેઠી છે. માટે લગ્નમાં થોડોક વિલંબ દેખાય છે. પણ નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, એમાં કાળા તલ નાખીને, એટલે કે જ્યારે જળ ચડાવતો હોય એમાં કાળા તલ નાખે, સૂર્યના 12 નામ 12 વખત બોલે અને જમણા હાથમાં રવિવારે બપોરે 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પંચધાતુનું કડું પહેરે તો એનાથી એને લાભ થશે. આટલું કરાવજો, ચોક્કસથી એને વહેલી તકે લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન.
હા, મારી જન્મ તારીખ છે 9/12 પણ જન્મ ખબર નથી ને આપની જન્મ તારીખ ફરી જણાવશો 9/12/62 અને જન્મ સમય, સમય ખબર નથી. જન્મ સ્થળ. જન્મ સ્થળ સુરત. જી બેન, આપની સમસ્યા જણાવશો. હા, હવે મારે એક આરોગ્ય મારું કેવું રહે ને મને વહુનું સુખ છે કે નહીં એ પૂછવું છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે, 7મા સ્થાનમાં રાહુ છે અને કહેવાય કે ભાઈ જે પ્રમાણે બીજા સ્થાનમાં મંગળ કર્કનો બેઠો છે એ પ્રમાણે એવું જોતા લાગે છે કે તમારે પહેલાં તો આરોગ્યને થોડુંક પ્રાધાન્ય આપવું જોઈએ. રોજ સવાર વહેલા ઉઠીને સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ. એમાં ચપટી હળદર, ગુરુ પ્રબળ છે, ગુરુને પ્રબળ કરતાં પહેલાં ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરો. એટલે કે સૂર્યનારાયણને જ્યારે પણ જળ ચડાવો ત્યારે ચપટી હળદર નાખીને જળ ચડાવો. હવે વહુનું સુખ અત્યારે તમે જમાનો જોવો જ છો ભાઈ, એમાં એ 7મે રાહુ છે, લગ્નમાં કેતુ છે. એટલા માટે થઈને આપણે આપણી રીતે આગળ વધીએ અને આપણા જીવનમાં સુખી રહીએ એમાં આપણી ભલાઈ છે. ભગવાનનું નામ લેવું, ભજન કીર્તન કરવું અને બને એટલી લોકોની મદદ કરવી એ અત્યારે આશ્રય રાખવો, નિશ્ચય રાખવો. તમે સૂર્યનારાયણને જળ ચઢાવશો, ચપટી હળદર નાખીને, એટલે ચોક્કસથી પરિણામ સારા આવતા થઈ જશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આગળ રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવો રહેશે તે દર્શક મિત્રોને જણાવશો. તુલા રાશિવાળા સફળતા પ્રાપ્ત કરી શકવાના યોગ છે. આર્થિક યોજના ખૂબ સારી બનશે. શાંતિપૂર્વક કોઈ કાર્ય થાય. બિઝનેસમાં ભાગીદારી કરવાનું ટાળજો. લોકો જોડે પૈસાની વેલેચ થતી હોય તેમાં ધ્યાન રાખજો. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો નિર્ણય લેવામાં ઘણી મુશ્કેલી પડી શકે છે. કોઈ નાની મોટી સમસ્યા થાય નિર્ણય લેવામાં. ઉદાસીતા તમને પરેશાન કરે. ઘણી વસ્તુઓ ખર્ચાળ સાબિત થઈ શકે છે અને નાની મોટી ઘણી મુશ્કેલીઓ દૂર પણ થશે. સફેદ શુભ કલર શુભાંક 3 રહેશે. ધનરાશિ આખો દિવસ વિચલિત રહેશે, અસંતોષ રહ્યા કરે. પોતાના માટે પુષ્કળ સમય રહેશે. મનગમતા કાર્ય પરિપૂર્ણ થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરજો. દિવસની શરૂઆત તમારા કુળદેવીનું નામ લઈને કરજો. સોનેરી શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે દર્શક મિત્રોને જણાવશો. મકર રાશિ ધન ધાર્મિક કાર્યમાં લગાવાય. કોઈ પુસ્તક વાંચી શકો છો, મનથી ખુશ થઈ શકો છો. તમારા લગ્ન જીવનમાં તણાવ ઘણો એવો પેદા થઈ શકે છે. મનની વાત બીજાને શેર કરી શકો છો. કાળો શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિ બને એટલા મહામૃત્યુંજયના મંત્રના જપ તમારા માટે કાલે ખૂબ સારું પરિણામ આપશે. કદાચ મહામૃત્યુના ના થઈ શક્યો, દ્વાદશ જ્યોતિર્લિંગમ 12 જ્યોતિર્લિંગના નામ સૌરાષ્ટ્ર સોમનાથન છે શ્રી શૈલી મલ્લિકાર્જુન એમના મંત્રોના જાપ તમારા માટે બહુ સારા રહેશે. સ્વાસ્થ્ય એકદમ સારું, આર્થિક મુશ્કેલીમાંથી મુક્તિ અને જૂના મિત્રોનો લાભ. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિની જો વાત કરીએ તો ભૂતકાળના દિવસોને યાદ કરીને નાની મોટી તાજગી અનુભવાય. સંતાન દ્વારા ધન લાભ થાય. મહેમાનો ઘરે આવી શકે છે અને દિવસ સારો રહેશે. ક્રીમ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી દર્શક મિત્રોને જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ પેન કાર્ડ છે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. 11/12 કેવું રહેશે તો ભાઈ એમને જે રીતે કાર્ડ કાઢ્યું છે 5th ઓફ કપ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 5th ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે રિગ્રેટ, ફેલિયર અને ક્યાંક ને ક્યાંક કોઈ લોભામણી સ્કીમમાં આવીને આગળ લોસ ના થાય તેનું ધ્યાન રાખજો.
બહુ સાચવવાનું, કોઈ જગ્યાએ કોઈ બોલવાનું ના થાય, ક્યાંય લોસ ના થાય અને સાથે સાથે કોઈ જગ્યાએ કોઈ જોડે દુર્વ્યવહાર ના થઈ જાય, કારણ વગર કોઈને બોલવાનું ના થાય, તેની વસ્તુનું આપણે ખાસ સંભાળ રાખીશું. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે. જે લોકોનો પણ કાલે જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન વિષ્ણુજીની પૂજા કરે, રોજ સવાર ઉઠીને 11 માળા ઓમ નમો ભગવતે વાસુદેવાયની કરે, દર ગુરુવારે, માત્ર દર ગુરુવારે કરે ઓમ નમો ભગવતે વાસુદેવાયની 11 માળા. આટલું કરે, આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તો આગળ વાત કરીએ તો કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા મિત્રો. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.